ગુજરાત રાજ્યમાં દારૂબંધીના દાવા કરવામાં આવે છે, પરંતુ જે પાટણ વિસ્તાર છે, આ પાટણ વિસ્તારના સામે રાધનપુર અને જે શંખેશ્વર વિસ્તાર છે, આ વિસ્તારમાં જે દારૂ છે, આ દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે અને આ દારૂને કારણે અનેક પરિવારો વેરવિખેર થયા છે અને આખરે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર મેદાને આવ્યા છે। તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત પાટણ જિલ્લાની છે। પાટણ જિલ્લાના રાધનપુર, શંખેશ્વર અને જે સમી જે વિસ્તાર છે, આ વિસ્તારના જે ગામો છે, આ ગામોમાં દારૂનું વેચાણ કરતા જે બુટલેગરો છે, આ બુટલેગરોને કાયદો વ્યવસ્થા નડતો નથી અને ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરી રહ્યા છે અને આ દારૂના દૂષણને કારણે અનેક પરિવારો છે, આ પરિવારો બેઘર બન્યા છે। કારણ કે જે પરિવારનો જે મૂવી છે, આ મૂવી જ્યારે દારૂ પીવે છે અને ઘરે જાય છે ત્યારે તેની પત્નીને મારે છે, તેના પરિવારને હેરાન કરે છે અને આખરે આ દારૂના લીધે ક્યાંક ને ક્યાંક તેનું મોત થાય છે અને પરિવાર રજળે છે। જો કે આ જે વિસ્તાર છે, આ પાટણના વિસ્તારના જે બુટલેગરો છે, આ બુટલેગરો બેફામ બન્યા છે। સ્થાનિક લોકો હતા, આ સ્થાનિક લોકોએ અનેકવાર રજૂઆત કરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ પોલીસના હપ્તાના કારણે આ દારૂ બંધ થતો નથી તેવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે। જો કે આજે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરની સાથે 50થી વધુ જે સમાજના આગેવાનો હતા, આગેવાનો જિલ્લા પોલીસ વડાની કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા। જો કે આ તમામ બાબતને લઈને લવિંગજી ઠાકોર ધારાસભ્ય શું કહી રહ્યા છે અને ઠાકોર સમાજના આગેવાન છે, આ આગેવાન શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। લગભગ 50 થી 60 આગેવાનો એસપી સાહેબને આવેદન આપ્યું અને વાત કરી, એટલે એમણે પણ વાત સ્વીકારી છે કે અમે તમારા રાધનપુર, સાંતલપુર, સમી, શંખેશ્વર, હારી સુધી જે ડીવાયએસપી કક્ષાના રેન્જના અધિકારીની 4 અમે ટીમો બનાવીને દરેક તાલુકે અમે મૂકીને જે આ ખરેખર દારૂનું દૂષણ છે એને અમે 100% નાથવાનું કામ કરીશું, નાબૂદ કરવાનું કામ કરીશું। પણ સાથે સાથે તમે કે અમાને સહકાર આપો, એટલે અમે પણ ગામોગામમાં ટીમ બનાવી છે। જ્યાં કાંઈ આ દૂષણ થતું હોય એની જાણ અમારા ગામ સમિતિના લોકો, દરેક આ વિસ્તારમાં ગામ સમિતિઓ બની છે, એ સમિતિઓ દ્વારા પણ દારૂની જે છે એની એ શોધખોળ કરીને એ પોલીસને જાણ કરશે, જેથી કરીને આ બધી કાયમના માટે નાબૂદ થાય અને દારૂનું દૂષણ નાબૂદ થાય। એના માટે આ બધા આગેવાનો, તમામ યુવાનો આગેવાનો, બીજી સમાજના આગેવાનો પણ આવ્યા છે, કારણ કે આ ખૂબ જ જરૂરી છે। અને આ બધા જાણો છો કે ઓગળ વિસ્તારમાં જ્યારે બંધારણ ઠાકોર સમાજનું બન્યું, એ 3 જિલ્લા એટલે ઉત્તર ગુજરાતનું આખું બંધારણ બન્યું, ત્યારથી આ ઠાકોર સમાજ ગામડે ગામડે જાગૃત થઈ ગયો છે અને દારૂ બંધ કરાવવા સ્વયંભૂ જનતા રેડ પાડીને ઘણા ગામોમાં દારૂ બંધ કરાવ્યા છે અને એ સિલસિલો ચાલુ રહેવાનો છે અને ઠાકોરો, યુવાનો ખૂબ જ સક્રિય થઈ ગયા છે, એ 100% દારૂ બંધ કરાવવાના છે। હું ઠાકોર પોપટજી, સમી તાલુકા ઠાકોર સેના પ્રમુખ। અત્યારે દરેક ગામોમાં દેશી અને ઇંગ્લિશ દારૂનો ખૂબ મોટો વેપાર ચાલી રહ્યો છે, તેના માટે અમે દરેક ગામમાંથી સામાજિક આગેવાનો સાથે મળી અને દરેક ગામમાં દારૂ બંધ થાય એના માટે, કારણ કે દારૂનું દૂષણ ખૂબ વધી ગયું છે, એના માટે કલેક્ટર કચેરી અને એસપી કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। વારંવાર રજૂઆતો છતાં નિવડ્યો તો આ છેલ્લો પ્રયાસ કેવો છે? છેલ્લો પ્રયાસ એવો છે કે એસપી સાહેબે અમને એવો સારો એમ કે અભિપ્રાય આપ્યો છે કે દરેક ગામમાં, દરેક તાલુકામાં ટીમ બનાવી અને ગામોગામ અમે દારૂ બંધ કરાવીશું। તાલુકા કક્ષાએ પણ પોલીસ સ્ટેશનો આવેલા છે, ત્યાં પણ રજૂઆત કરી હતી? હા, આની પહેલાં રજૂઆત કરી હતી। નિવેડો કોઈ? એનો કોઈ નિવેડો ના આવ્યો, એટલા માટે તો અમે એસપી કચેરી અને કલેક્ટર કચેરી જનતા રેડો કરી તમે? હા, ગામોગામ અમે જનતા રેડ કરી અને જાતે દારૂ બંધ કરાવવો, પણ શું હોય, બુટલેગરો હપ્તા ભરતા હોય એટલે એના કારણે થઈને દારૂ બંધ નહીં થઈ શકે। કોના હપ્તા ભરે છે? હવે તો એ લોકો ભરતા હશે મોર ઉપરથી, બુટલેગરો હવે તો આપતા હશે ગમે એને ઉપર કચેરી સમી મને પોલીસ સ્ટેશનમાં। સમી તાલુકો અને ધધાણા ગામનો છું અને અહીં દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂનો વેપાર ચાલુ છે। એ ગામડે ગામડે ફરીને અમે જાતે જેમ કે જનતા રેડ કરીને બંધ કરાવવા પ્રયત્ન કરીએ છીએ, પણ અમુક બુટલેગરો એવું કહે છે કે અમે હપ્તા આપીએ છીએ અને અમે બંધ નહીં કરીએ, એટલે એટલા માટે એમ કે આવેદનપત્ર
એસપી સાહેબને આવેદનપત્ર એમને વિનંતી કરવા આવ્યા છીએ કે બંધ કરાવો. કયા વિસ્તારમાંથી? સમી તાલુકામાં નાના બોટલેગરો ઘણા બધા ગામડે દીઠ આજે બબી જણા હોય એવા. સત્તા તમારી એ ભાજપની છે, છતાં ભાજપના દારૂબંધીની આટલી બધી બેહદ મળે છે તો બધું કરે છે શું સરકાર? એ જાણ કરવા માટે જ અહીંયા આવ્યા છીએ અમે આવેદન. એને આ જાગૃત કરવા માટે અમારે ઓગળજી આખી સમાજ ભેગી થઈ હતી અને ત્યાં બંધારણ કરેલું છે કે તમામ જગ્યાએ વ્યસન મુક્તિ માટે, એટલા માટે અમે જાગૃત કરવા માટે આવ્યા છીએ. શરૂઆત ક્યાંથી કરી તમે પહેલી? અમારા સમીમાંથી મારા પોતાના ગામમાંથી જ મેં શરૂઆત કરી છે. કેટલા અડ્ડા ચાલે છે સમીમાં? સમીમાં તો દરેક ગામમાં આજે બબી અડ્ડા ચાલુ છે. તમે જોયું તે પ્રકારે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે કહ્યું કે જિલ્લા પોલીસ વડાને અમે આવેદનપત્ર આપ્યું છે, સાહેબને વિનંતી કરી છે અને સાહેબે કહ્યું છે કે જે વિસ્તારના જે પીઆઈ છે, જે ડીવાયએસપી છે, તેમને અમે સૂચના આપીશું અને કડક અમલવારીના ભાગરૂપે કાર્યવાહી કરીશું. પરંતુ અહીંયા સવાલ એટલો છે કે એક બાજુ અગાઉ પણ અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ સ્થાનિક પોલીસના જે વહીવટદારો છે, જે પીઆઈઓ છે, આ તેમના કારણે અને તેમના હપ્તાના કારણે ક્યાંક ને ક્યાંક દારૂ બંધ થયો નથી અને આખરે અનેક પરિવારો છે, આ પરિવારો બેઘર બન્યા છે. જોઈએ આવનાર સમયમાં પાટણ જિલ્લા પોલીસ વડાની સૂચના પ્રમાણે કેવી આ દારૂબંધીનું જે પાલન છે, આ પાલન સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવે છે કે પછી જે છે તે પરિસ્થિતિ રહેશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, પાટણ.